ગોંડલ દરબાર કે તું તારો બાપો એને કે તું તારો દીકરો ખાલી તારા બોડીગાર્ડ લીધા હું છોડીને ગોંડલની બજારમાં રખડી દે સમાધાન હે જેનાથી મારો ડીએનએ કરો હાલો જો આમાં સેક્રેટરી ડીએનએ નો નીકળ તમારે એનું ખાવાનું મારું માથું એને ઓળખ પરેડ કહેવાય. ઓળખ પરેડ મામલતદાર રૂબરૂ કરાવી તો એને 6 જણાની જ ઓળખાય એટલે હજી 4 આરોપીઓ ડમી છે એમાં. આજરોજ ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢ ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજની વિશાળ રેલી અને મહાસંમેલન યોજાયું હતું, જેની વડાલ ગામે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જ્યાં પાટીદાર સમાજના લોકોએ રેલીનું સ્વાગત પણ કર્યું હતું. ગત તારીખ 30 મેની રાત્રે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લાના દલિત સમાજના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી, જે બનાવના પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના દલિત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલ તાલુકાના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા હતા. છોકરો આવી મને કીધું કે તમારા છોકરાને ઝઘડો થઈ ગયો છે, તો હું ત્યાં ઉઘાડામાં જોઈને ગયો, ગાડીમાં બેન પુષ્કટી ન પીનો એટલે બોલો રાસ્તો જો સીધી પાસની બધા ઉતરે એટલે જોયું 15-20 જણા એટલે મેં કહું આ તો ગોંડલ દરબારનો દીકરો છે, આબરૂદાર માણસ છે એટલે મેં કીધું ભાઈ આબરૂમાં તું બીવો જા, કઈ ઠંડુ બંડુ પીવું હોય તો કે એને તો ખદડાવે રાખી જાય. એટલે મને કેવું તો ખરા કે અમે ટોફું લઈને આવીએ છીએ તારા છોકરાને ઉપાડવા, તો ખબર પડે કે કેના પેટમાં તારી મેં દીધું છે અને હજી તારી ઈચ્છા હોય, ડેરાસીની ઈચ્છા હોય ને તો કુશી જુનાગઢ બાજુ આવી ગયો, કુશી કહેતો કે રાજુભાઈ સોલંકી અમે આવીએ છીએ અને તારા ઓલા રાક્ષસ જેવા જેટલા છે બધી લેતો આવી ગયો અને ગોંડલની બજારમાં એને બાજુ હોય ને તો ઈ 2 બાપ દીકરો અમે 2 બાપ દીકરો, ઈ 2 બાપ દીકરો એનો ગણેશ. હું પેલા કહેતો હતો કે ગણેશ તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે, ગણેશ તે ભૂલ કરી તે શંકરના ઘરમાં હાથ નાખ્યો છે. હું આપણે અને મેં એને એ કીધું હતું, મેં આપણા સમાજના આગેવાનને ફોન કર્યો હતો, એનું નામ નહીં આપું, મેં કીધું મારા છોકરાનું અપહરણ આ ધૈર્યસિંહનો છોકરો કરી ગયો છે, ત્યાં જઈને તું લબડતો નહીં થાય, ખાલી એને એટલું કહે કે મારે 4 છે ને તારે 1 છે એટલે એને ફોન કર્યો કે ગણેશ તું જુનાગઢ થી કોઈના છોકરાને ઉપાડી આવ્યો હતો કે હા બાપા, તો રાજુ સોલંકીના દીકરાને ઉપાડ્યો તો ત્યારે એના બાપાએ એમ કીધું બેટા કાળો તો ટીકડો છે. રોહિદાસ બાપાએ એને એટલું જ કીધું કે પહેલા તમે શરૂઆત કરો, એને એવું કીધું કે 10 ની અંદર આ ધાતુનું ટેકડું હાલીને ફેંકશે નહીં તો કામ ધરતી માથું કલમ કરી નાખીએ. એટલે રોહિદાસ તમારે એમ કીધું 9 થી તમારે 10 મોટી મારો, તમે પેલા ઓલા યજ્ઞ કર્યા અને કાંઈક ઘી નાખ્યું કાંઈક ઓલું કર્યું, પણ ધાતુનું પુતળું હાલે ભાઈ ન હાલે. 10 થી રોહિદાસ તમારે એમ કીધું કે હાલ મારા નાથ તો ધાતુના પુતળા બધ ભરી જતા હોય અમે એની કોમ થઈ, ધાતુના પુતળા હાલી બધ ભરી જાય એના વંશજો છે મારા ભાઈ, તમે અમારું અત્યાચાર કરો છો. એટલે મારે કઈ સમાજને જાદુ નથી કેવું, અને ભાઈ મારી જ્યાં જરૂર પડી ત્યાં હું ખાલી ફાકા ફોજદારી કરવાનો મારા નથી હો ભાઈ. ત્યાં મને બોલાઈશો ગોંડલ તાલુકામાં ક્યાંય અત્યાચાર થાય મને બોલાઈ, હું એકલો ન આવું તો મારા બાપમાં ફેર કોઈને. સૌથી વિશેષ વાત હું કહેવા માંગુ, જયરાજસિંહે મારા ગુના મૂક્યા કે રાજુ સોલંકી પર 12 ગુના, એના છોકરા પર 3 ગુના, એના ઢીંકા છોકરા 2 ગુના, તો કોઈ મારા વગર નહીં ખાવાની ભાઈ, નહીં ખાવાની. તો
મારી ઉપર ગુના તો તું ક્યાં હારી નો છો બાપા? તું હારી નો છો, તું ઈ જ કરે છે. તને જન્મદિવસની સજા આપી દે, પાટીદાર સમાજનું ભાઈનું મર્ડર કરી નાખ્યું, તે પીએસઆઈ ની બંદૂક થકી ફાયરિંગ કર્યું, તો તું કે હાજા ઉતારનો ઘરેલો છો ભાઈ? અને માની લો કે હું ગુંડો છું, 100 કેસ છે, 200 કેસ છે, એટલે કોઈના છોકરાને અપહરણ કરીને મારવાનો? સંવિધાનમાં કઈ લીધું, કાયદામાં કઈ લીધું કે ગુનેગાર હોય એને કોઈ કેસ હોય તો એના છોકરાને લઈ જવાનો ને મારવાનો, એવો ક્યાંય કાયદો તારા બાપનો છે તે વેસાતો લીધો? એટલે હું તમને ગોંડલ દરબાર કે તું તારો બાપો એને કે તું તારો દીકરો ખાલી તારા બોડીગાર્ડ લીધા હું અઠવાડિયું ગોંડલની બજારમાં રખડી દે સમાધાન હે. અઠવાડિયું એમને રખડે મોટરસાઇકલ લઈને ગોંડલની બજારમાં અને ગણેશ ચાલે રખડે એના ભરવાઓને મૂકી એટલે સમાધાન હાલે. આ ગોંડલની ગલીમાં તો એકલો રખડી જાય એટલે હું કોઈને પૂછી નહીં સમાધાન. અઠવાડિયું એકલો રખે તારે ગણેશ ને રખડે આ ગલીમાં એટલે આપણે સમાધાન જય ભીમ નામ બધે માફ કરજો. કે મારા બાપાના દાદાનું નામ હતું બેસર ગરાસિયો. શું નામ હતું? બેસર ગરાસિયો. ને કેટલી બાઈઓ હતી ખબર? 7 બાઈઓ. મારા બાપાના દાદાને 7 બાઈઓ, મારા દાદાને 4 અને મારે 2. તમે સમજાય કે ભાઈ અમારો ડોહી બેટલી બાપો તો ઈ જ છે. કાકો અમારી ખાલી ડોહી જ બેટલી છે. આ સોલંકી, મકવાણા, પરમાર, ચૌહાણ જાતે કે અમે તમારા ભાઈઓ છીએ, અમે બદલાયેલા છીએ ભાઈ. ધૈર્યથી મારો ડીએનએ કરો, હાલો જો આમાં સેક્રેટરી ડીએનએ નો નીકળતો એનું ખાવાનું મારું માથું. અમારા રાજુ સોલંકીનું ડીએનએ ધૈર્યથીનું ડીએનએ મેચ કરો અને સત્રીનું ડીએનએ નો નીકળતો એનું ખાવાનું મારું માથું. મારા ભાઈ તમે કોકના ગામમાં જઈને સંમેલનો કરો અને ડેલામાં પૂરો કઈ ચાવે વાળો આવ્યો નહીં ડેલામાં પૂરવાનો. અમે આજે સંમેલન કર્યું, એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે. હવે 1-2 દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે, બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માગે છે. હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માગે છે સરકાર. પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ જઈશું. આરોપી પકડવામાં એવું છે, આરોપી ટોટલ પોલીસે 11 પકડ્યા છે. ફરિયાદમાં એક ગણેશનું નામ છે, 10 અજાણ્યા લોકો છે. પણ અમારો જે વિક્ટીમ છે, જે ફરિયાદી છે, ફરિયાદી જ્યારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું, એને ઓળખ પરેડ કહેવાય, ઓળખ પરેડ મામલતદાર રૂબરૂ કરાવી તો એને 6 જણાને જ ઓળખા છે. એટલે હજી 4 આરોપીઓ ડમી છે. એમાં એ 4 આરોપીઓ ડમી છે. મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસીના ધર્મેન્દ્રસિંહ છે, એનો છોકરો છે. એ છોકરો આરોપી છે પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો. તો એવા 4 આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા, ડમી રજૂ કર્યા છે. 4 મુદ્દા અમારા એ છે. પહેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે. તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો. તો ગુસ્સી ટોકની કલમ લાગે ને તો આરોપીને 6 મહિના તો બેલેય ના મળે, જામીન ના મળે. તો અમારી એક માગણી એ છે કે ગુસ્સો પેટની કલમ ઉમેરો. બીજી માગણી અમારી એ છે કે આ લોકો 11 વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો 2:30-3 વાગે આવ્યા પેલાને લેવા, સંજયને. તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે ને આને મારવો છે, એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય. તો ગુનાહિત કાવતરાની કલમ 120B પણ ઉમેરવી જોઈએ. બીજી વાત એ છે કે અમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે. અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ. તમે તમામ સન્માનને પાત્ર છો અને ખરેખર તો આપ સૌ જે આ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છો તો એ અમારો પણ લડવાનો જુસ્સો વધારે છે. આપણે એના વંશજો છીએ કે જેને આપણે માન સન્માન આપ્યું હોય તો આપણે ડબલ માન સન્માન આપીએ, પણ જો કોઈ આપણા સ્વાભિમાન ઉપર ઘા કરે તો આપણે એના ઘરના કરીને પણ મારીએ. આપણે એટલા નબળા કે નપુસક
પણ નથી, પણ આ આવડો મોટો સમાજ અને ખાસ કરીને આ યુવાનો તમામ ભેગા થયા છીએ તો તમે ખાલી એક મનોમંથન એક તર્ક કરજો કે ખાલી એક અન્યાય જો ઉનાકાંડમાં અને ઉનાકાંડ પછી જુનાગઢમાં બન્યું તો આપણે આવડી મોટી તાકાત બતાવી તો મને એટલી ખબર પડે કે જો આ તાકાત આપણે બધા આ રીતે હારે લઈને બતાવીએ તો ગમે એવી સરકાર હોય ને કદાચ કોંગ્રેસની હોય કે ભાજપની હોય કે ગમે એની હોય એને ઘેર ભેગી ના કરતા આપણે વાર લાગે નહીં, એટલે આ તાકાત બતાવવી જરૂરી છે. મિત્રો આજે આપણા ગુજરાતના 29 જિલ્લામાંથી જે આપણા દલિત શક્તિનું જે આપણે રેલી સ્વરૂપે આયોજન કરી અને સરકારશ્રીને આપણે જાણ કરવા જઈ રહ્યા છીએ કે આ તો ઠીક છે જુનાગઢ રાજુભાઈના દીકરા સંજયનું આ એને છે ને ખોટી રીતે અપહરણ જો એનામાં ત્રેવડ હોય તો સામે સાથીએ કેવું 11 વાગે બનાવ બને છે. સંજયભાઈની ખબર નહોતી સામે કોણ છે એની ખબર નહોતી. સંજયભાઈના પિતાશ્રી આપણા રાજુભાઈ એ જાણ એને ખબર પડે છે કે આ તો ભાઈ ગણેશ છે, પણ જો ગણેશ અસલ દરબાર હોય ને પણ એ સેવિંગ થતી ન હોવું જોઈએ. એટલે મિત્રો આપણે કોઈ જ્ઞાતિ સામે લડાઈ નથી, પણ જે જયરાજનો છોકરો જે ગણેશ છે અને એને આવું કૃત્ય કર્યું છે, કાલ સવારે બીજા નાના માણસો કોઈ પણ સમાજના નાના માણસો સામે આવું કૃત્ય ના કરે એના માટે આપણે સરકારશ્રીને અને દરેકને વિનંતી કરીએ છીએ કે ફરીવાર ભવિષ્યમાં આવો ના બનાવ બને એના માટે આજે આપણે આપણી દલિત એકતા સમિતિ ભેગા થઈ અને સર્વ સમાજને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય કોઈનો દીકરો આવું કૃત્ય ફરી ના કરે. બરાબર. બીજા નંબરમાં હમણાં વાત કરી પરસોત્તમભાઈ રૂપાલા વખતે આપણા દલિતમાંથી અમુક આગેવાનો ગયા હતા ત્યાં અને ક્ષત્રિય સમાજને પેલું સમર્થન આપ્યું હતું. આજે તમે જોઈ લો આપણો મોટો આપણો પ્રશ્ન છે, એક પણ ક્ષત્રિય સમાજમાંથી કોઈ જાહેરમાં બોલવા આવે તો મીડિયા સામે આવે કે ભાઈ આ વસ્તુ સાચી છે. કોઈ પણ છોકરાનું અપહરણ કરી એને નગ્ન કરી મારવો આ વસ્તુ સાચી છે, અમારો તમને પૂરો સપોર્ટ છે એવો એક પણ ક્ષત્રિય બતાવો. માટે મિત્રો આપણા કોઈ સમાજની સામે લડાઈ નથી, પણ બીજા કોઈ નાના માણસો સામે આવું કૃત્ય ના કરે એના માટે આપણે ગોંડલમાં જયરાજના ગણેશ સામે વિરોધ છે. માટે આપણે સૌ સાથે એક મળીને લડીએ. જય ભીમ. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે. વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.